સ્વાગત છે એક્ઝામ ટુડે પર 30 માર્ચ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 30 માર્ચ ક્વેશ્ચન નંબર 1 છે, આંતરરાષ્ટ્રીય સંગીત મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 28 માર્ચના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ સંગીત ઉદ્યોગમાં મહિલાઓના યોગદાન, તેમની કલાત્મકતા અને તેમના સંઘર્ષોનું સન્માન કરે છે. તે ઘણીવાર 28 માર્ચે ઉજવવામાં આવે છે. હાલમાં હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગ સુરક્ષિત કરવા માટે કેટલા દેશોનું વૈશ્વિક ગઠબંધન રચાયું છે? તો મિત્રો, આ હોર્મુઝ સ્ટ્રેટ સમજવાનું ખૂબ જ જરૂરી છે. આ છે મિત્રો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, બરાબર. હવે અહીંથી શું થાય, જે વેપારિક જહાજ જે છે મિત્રો એ અહીંથી પસાર થાય છે અને ઈરાને એના પર પ્રતિબંધ મૂકી દીધો. તો હવે 22 દેશો જે છે એ 22 દેશોએ શિપિંગ સુરક્ષિત કરવા માટેનું વૈશ્વિક ગઠબંધન બનાવ્યું. સંયુક્ત અરબ અમીરાત, બહેરીન અને મુખ્ય પશ્ચિમી શક્તિઓના નેતૃત્વમાં 22 દેશોના ગઠબંધને ઔપચારિક રીતે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા દરિયાઈ નેવિગેશન સુરક્ષિત કરવા માટે પોતાની તૈયારી જાહેર કરી છે. આ સંયુક્ત પહેલ તાજેતરની ઈરાની પ્રતિબંધોનો સીધો પ્રતિભાવ છે, જેણે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઉર્જા કોરિડોરમાંના એકને જોખમમાં મૂક્યું છે. વિદ્યાર્થીઓને ઇન્ટરનેટના વ્યસનથી બચાવવા માટે હાલમાં કયા રાજ્ય સરકારે નવી ડિજિટલ નીતિ રજૂ કરી? તો મિત્રો, એ કરી છે કર્ણાટક સરકારે. વાત કરીએ કર્ણાટકની. કર્ણાટકનું કેપિટલ છે બેંગલુરુ. સીએમ છે સિદ્ધારમૈયા. રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. મિત્રો, કર્ણાટકની વાત કરીએ તો હાલમાં આઈબીએમએ બેંગલુરુમાં ભારતનું પ્રથમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનોવેશન સેન્ટર શરૂ કર્યું. કર્ણાટકમાં જમીન માલિકી પ્રક્રિયાને ડિજિટાઇઝ અને ઝડપી બનાવવા માટે ઓટો મ્યુટેશન શરૂ કરવામાં આવ્યું. કર્ણાટક સરકારે દૃષ્ટિહીન લોકોને મુસાફરી કરવામાં મદદ કરતી નવીનતા સાઉન્ડ સ્પંદના માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કર્યો. કર્ણાટક સરકારે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા એક્સેસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો. કર્ણાટકે વૈધાનિક ગીગ વર્કર્સ વેલફેર ડેવલપમેન્ટ બોર્ડને સૂચિત કર્યું છે. મેંગલુરુને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું. હાલમાં ગુજરાતના કયા જિલ્લામાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ઘોરાડના બચ્ચાનો જન્મ થયો? તો મિત્રો, એક ઐતિહાસિક અત્યારે કચ્છ જિલ્લામાં ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ઘોરાડના બચ્ચાનો જન્મ થયો. વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતને ઐતિહાસિક સફળતા મળી. કચ્છના અબડાસા વિસ્તારમાં એક દાયકાના લાંબા અંતરાલ બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ઘોરાડના બચ્ચાનો જન્મ થયો છે. તે આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે. ઓપરેશન એગ ટ્રાન્સફર હેઠળ રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું એક ફલિત ઈંડું પોર્ટેબલ ઇન્ક્યુબેટરમાં 19 કલાક સુધી સતત રોડ માર્ગે મુસાફરી કરાવીને સુરક્ષિત રીતે કચ્છ લવાયું. આ સફળતા પાછળ જમ્પ સ્ટાર્ટ એપ્રોચ નામની અત્યાધુનિક સંરક્ષિત પદ્ધતિની અમલ કરાઈ. મિત્રો, પીએસઆઈ એલઆરડીસીસી તમામ પરીક્ષા 19 તારીખે મિત્રો પીએસઆઈની એક્ઝામ છે. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ લઈ લેજો, જેમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે ખાલી 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેરમાં આવી જશે. 5 છે ગુરરંજત સિંઘ કઈ રમત સાથે સંબંધિત છે, જેમણે હાલમાં નિવૃત્તિની જાહેરાત કરી? તો મિત્રો, એ હતા હોકી ખેલાડી, બરાબર. હોકી ખેલાડી ગુરરંજત સિંઘે હાલમાં નિવૃત્તિ લીધી છે. હાલમાં પ્રધાનમંત્રી મોદીએ એશિયાના સૌથી મોટા એરપોર્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો મિત્રો, જેવર, નોઈડા ખાતે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના જેવરમાં નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું, જે દેશના ઉડ્ડયન અને માળખાગત વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ એરપોર્ટ દેશના સૌથી મોટા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સમાંનું એક છે. હાલમાં કયું રાજ્ય વન પેદાશો માટે પ્રમાણપત્ર મેળવનાર પ્રથમ રાજ્ય બન્યું? તો મિત્રો, એ બની ગયું છે આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે. આંધ્રપ્રદેશ ભારતીય વન અને લાકડા પ્રમાણપત્ર યોજના હેઠળ પ્રમાણપત્ર મેળવનાર ભારતનું પ્રથમ રાજ્ય બનવા માટે તૈયાર છે. આ પ્રમાણપત્ર જંગલ આધારિત ઉત્પાદનો, ખાસ કરીને જંગલોની બહાર ઉગાડવામાં આવતા નીલગિરીના ટકાઉ સંચાલનને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવી રહ્યું છે. આંધ્રપ્રદેશનું કેપિટલ છે અમરાવતી. સીએમ છે ચંદ્રબાબુ નાયડુ. રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર.
હાલમાં કયા રાજ્યની પોલીસે નાગરિકોની સુરક્ષા માટે અભેદ્ય એપ્લિકેશન શરૂ કરી? તો મિત્રો એ કરી છે હરિયાણા. હરિયાણા પોલીસે નાગરિકોનું રક્ષણ કરવા અને સાયબર ક્રાઇમને રોકવા માટે અભેદ્ય નામની એક નવી મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી. આ એપ્લિકેશન શંકાસ્પદ અને વિદેશી નંબરો પરથી આવતા ધમકીભર્યા કોલને વાગતા પહેલા જ બ્લોક કરવાની ક્ષમતા ધરાવે છે. હરિયાણાનું કેપિટલ છે ચંડીગઢ. સીએમ છે નાયબ સિંહ સૈની. રાજ્યપાલ છે પ્રોફેસર અસીમ કુમાર ઘોષ. મિત્રો, હરિયાણાએ 72મી મહિલા સિનિયર રાષ્ટ્રીય કબડ્ડી ટુર્નામેન્ટ 2026નો ખિતાબ જીત્યો. ફરીદાબાદમાં 39મો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો યોજાયો. હરિયાણામાં કબડ્ડી ચેમ્પિયન્સ લીગ 2026ની પ્રથમ સિઝનનું આયોજન કરશે. ગુરુગ્રામમાં ભારતનું પ્રથમ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ ઓટોમેટેડ ટેલર મશીન એટલે કે એટીએમ લોન્ચ થયું. હરિયાણામાં 2026-27 માટે 2.23 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું. હરિયાણા સરકારે પીએમ શ્રી સ્કૂલ યોજનાની જેમ રાજ્યમાં સીએમ શ્રી સ્કૂલ જાહેર કરી. ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન હરિયાણામાં દોડશે. હાંસી હરિયાણાનો 23મો જિલ્લો બન્યો. હાલમાં 2023માં કયા દેશમાં 24,700 માતૃ મૃત્યુ નોંધાયા છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ભારત દેશમાં. બરાબર, ભારતમાં પ્રતિષ્ઠિત જર્નલ ધ લેન્સેટમાં પ્રકાશિત થયેલા વૈશ્વિક અભ્યાસમાંથી લેવામાં આવ્યો અને ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવોલ્યુશનના સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવ્યો. અભ્યાસ મુજબ ભારતમાં માતૃ મૃત્યુદર દર 1 લાખ જીવંત જન્મો દીઠ 116 હોવાનો અંદાજ છે. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026માં કઈ ભારતીય સંસ્થા ખનિજો અને ખાણકામમાં 21મા ક્રમે છે? તો મિત્રો IIT ISM ધનબાદ. બરાબર, QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026 સબ્જેક્ટ્સ છે મિનરલ એન્ડ માઇનિંગ એન્જિનિયરિંગ મુજબ ભારતમાંથી 21મા ક્રમે આવેલી સંસ્થા છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ધનબાદ. આ સંસ્થા ખનિજ અને ખાણકામ ક્ષેત્રમાં ભારતની ટોચની સંસ્થા ગણાય. 11 છે હાલમાં ચર્ચામાં રહેલું અમરાબાદ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો એ આવેલું છે તેલંગાણા રાજ્યમાં. વન્યજીવન સંરક્ષણ, વાઘોની સંખ્યા અને NTCA મોનિટરિંગના કારણે આ ટાઈગર રિઝર્વ ચર્ચામાં છે. 12 નંબર છે નેશનલ હાઉસિંગ બેંક દ્વારા હાલમાં શરૂ કરાયેલ ગ્રહ સુગમ સેના સાથે સંબંધિત છે? તો હોમ લોન સાથે. મિત્રો, આ એક ડિજિટલ પોર્ટલ છે જે ઘર લોન મેળવવાની પ્રક્રિયા સરળ બનાવે. તે મુખ્યત્વે રક્ષા કર્મચારી, અર્ધસૈનિક દળો અને સરકારી કર્મચારીઓ માટે બનાવવામાં આવ્યું છે. હાલમાં ચર્ચામાં રહેલ આકાશા 300 શું છે? તો મિત્રો આ એક અવકાશ ઉત્પાદન માટે અદ્યતન 3D પ્રિન્ટર છે. બરાબર, આકાશા 300 આ એક મલ્ટી મટીરિયલ 3D પ્રિન્ટર છે જે ઉદ્યોગ અને સંશોધન માટે બનાવવામાં આવ્યું. તે ઉચ્ચ તાપમાન પર કામ કરી શકે. તેમાં ડ્યુઅલ એક્સટ્રુઝન ટેકનોલોજી છે એટલે એકથી વધુ સામગ્રી સાથે પ્રિન્ટિંગ શક્ય. આ પ્રિન્ટર એક કરેલની સ્ટાર્ટઅપ કંપની દ્વારા બનાવવામાં આવ્યું. તેને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનને સપ્લાય કરવામાં આવ્યું. હાલમાં કયા દેશે પેટ્રોલની નિકાસ પર 4 મહિના માટે પ્રતિબંધ મૂક્યો? તો એ મૂક્યો છે મિત્રો રશિયાએ. રશિયાએ 1 એપ્રિલથી 31 જુલાઈ સુધી પેટ્રોલ નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. 15 છે હાલમાં 275 કિલોમીટર કલાકની ઝડપે કાર્ગો બુલેટ ટ્રેન ચલાવવામાં આવી છે. કયા દેશમાં? જાપાન દેશમાં. જાપાને ફક્ત માલ પરિવહન માટે તેની પ્રતિષ્ઠિત બુલેટ ટ્રેનનો ઉપયોગ કરીને લોજિસ્ટિક્સમાં એક સીમાચિહ્નરૂપ નવીનતા કરી. પૂર્વી જાપાન રેલવે કંપની દ્વારા વિકસિત આ હાઈ સ્પીડ ટ્રેન 275 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે માલ પહોંચાડી શકે છે. 16 છે હાલમાં કયા દેશે નાના બાળકો માટે સ્ક્રીન ટાઈમના કડક માર્ગદર્શિકા જારી કરી? તો મિત્રો એ કરી છે કોણે? બ્રિટને. બરાબર, બાળકોના વધતા ડિજિટલ ઉપયોગ અંગે ચિંતાઓ વચ્ચે યુનાઇટેડ કિંગડમે નાના બાળકો માટે સ્ક્રીન ટાઈમના કડક માર્ગદર્શિકા જારી કરી. 17 હાલમાં દિલ્હી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કોને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો નંદામુરી બાલકૃષ્ણ રાઈટ આન્સર છે. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ ડિવિઝનની. 29 માર્ચ 2026 પર આપણે આવી ગયા. વિશ્વ રંગમંચ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 27 માર્ચે. કઈ સંસ્થાએ તેના કેમ્પસમાં કૃષ્ણમૂર્તિ ટંડન સ્કૂલ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સ્થાપના કરી? IIM અમદાવાદ. કયા દેશના નાણામંત્રી ગિલીસ રોતે હાલમાં ગુજરાતની મુલાકાત લીધી? લક્ઝમબર્ગ. રાષ્ટ્રીય મહિલા આયોગે રાષ્ટ્રવ્યાપી ડિજિટલ સુરક્ષા અભિયાન માટે કોની સાથે ભાગીદારી કરી? ટ્રુકોલર. હાલમાં 9મો ફાર્મામેડ 2026 ક્યાં યોજાશે? ન્યૂ દિલ્હી ખાતે. એડવાન્સ ઓપ્શન્સ ટ્રેડિંગને સરળ બનાવવા માટે તાજેતરમાં નેક્સ્ટ ઓપ્શન કોણે લોન્ચ કર્યું છે? HDFC સિક્યુરિટીઝે. અગ્નિકુલ કોસ્મોસે વિશ્વના પ્રથમ સંપૂર્ણપણે 3D પ્રિન્ટેડ બુસ્ટર એન્જિન એગ્નાઇટનું સફળ પરીક્ષણ કર્યું છે ચેન્નઈમાં. હાલમાં સરકારે કોસંબા ROR ફ્લાયઓવરને ક્યાં મંજૂરી આપી? ગુજરાતમાં.
પેત ઉત્સવ ક્યાં મનાવવામાં આવ્યો? ગોવામાં. ગોવિંદ ભટ્ટનું નિધન થયું છે. તેઓ એક યક્ષગાન કલાકાર હતા. એલન મસ્કની ટેસ્લા અને સ્પેસ એક્સ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચિપ્સ બનાવવા માટે કયો પ્રોજેક્ટ લોન્ચ કરાયો? ટેરાફે પ્રોજેક્ટ. વન સંરક્ષણમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કયા રાજ્યે નિંગોલ વન પહેલ શરૂ કરી? મણિપુરે. સીએપીએફ જનરલ એડમિનિસ્ટ્રેશન બિલ 2026 કોણે રાજ્યસભામાં રજૂ કર્યું? અમિત શાહે. હાલમાં બાલેન્દ્ર શાહ કયા દેશના યુવા વડાપ્રધાન બન્યા? નેપાળના. નોકિયા ઇન્ડિયાના કન્ટ્રી બિઝનેસ લીડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સમર મિત્તલની. હાલમાં G7 સમિટ 2026માં પ્રધાનમંત્રી મોદી ક્યાં હાજરી આપશે? ફ્રાન્સમાં. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં અનલાઇકલી પેરાડાઇઝ પુસ્તક કોણે લખ્યું? તો સંજય રાઉત રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, સંસ્કૃતિ મંત્રાલયે વારસાને પ્રોત્સાહન આપવા માટે કોની સાથે MOU પર હસ્તાક્ષર કર્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.